નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિતમાં આપણે સંખ્યા સાથે રમતમાં ગયા વિડીયોની અંદર ગુસ્સાના દાખલા આપણે જોયા હતા. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 3.7માં પહેલો દાખલો. રેણુ 75 કિલોગ્રામ અને 69 કિલોગ્રામ વજનવાળી બે ખાતરની ગુણો ખરીદે છે. ખાતરના આ વજનના મહત્તમ મૂલ્યો શોધો. મહત્તમ એટલે મોટામાં મોટું ને ન્યૂનતમ એટલે નાનામાં નાનું. અહીંયા મહત્તમ મૂલ્ય શોધવાનું કહ્યું છે, એનો મતલબ કે આપણે ગુસાઅ શોધવાનો છે. જે બંને ગુણોના વજનનું ગુણાંકમાં પૂરેપૂરું માપ લઈ શકે છે. હવે મહત્તમ મૂલ્ય શોધવાનું એટલે ગુસાઅ શોધવાનો. જે બંને ગુણીના વજનનું ગુણાંકમાં પૂરેપૂરું માપ લઈ શકે છે, એટલે કે અમુક જે 75 કિલોગ્રામ આપ્યું છે, 69 કિલોગ્રામ આપેલું છે, એની અંદર સામાન્ય અવયવ નીકળશે. ગુણક એટલે એના ઘડિયામાં એ વસ્તુ હશે, અવયવ કહીએ એ રીતે. તો આપણે પહેલાં ગુસાઅ શોધવા માટે 75, હવે તમે જાણો છો 75 એટલે કે એને 2 વડે આપણે ભાગી નહીં શકીએ, કારણ કે એકમનો અંક 5 છે, એટલા માટે. તો એને 3 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ તો 25 ગુણ્યા 3 કરીશું. 25 ગુણ્યા 3 એટલે 75 થશે. 25 ગુણ્યા 3. ગુસાઅ શોધવા માટે જેટલા બને એટલા નાના સૌથી અવયવ પાડો, એટલું ઝડપથી આપણે કામ સચોટ કરી શકીએ. બરાબર. 25 તારી 75. હવે 25ને 2 વડે કે 3 વડે નહીં ભાગી શકાય. આપણે જાણીએ છીએ કે 5 વડે જ ભાગી શકાશે. પાય પાય 25, પાય પાય 25. બરાબર. હવે 5ને 5 વડે ભાગી 5 એકા 5, એ રીતે એના અવયવ પડે છે. હવે એ રીતે આપણે શોધીએ 69ના અવયવ. હવે 69 એવી સંખ્યા છે કે જેને 1 વડે 2 વડે 2 વડે 3 વડે 5 વડે 7 વડે 13 વડે ભાગી શકાતા નથી. આનો ફક્ત એક જ અવયવ છે, 23 ગુણ્યા 3. અને 23ને પણ 23 એકા 23, આ બે જ અવયવ વડે ભાગી શકાય. એટલા માટે આપણે 69ને 23 ગુણ્યા 3 વડે ભાગીએ છીએ એટલે 69 મળે છે. અને 23 એકા 23. બરાબર. હવે જોઈએ કે 75ના જે અવયવ આવે, અવિભાજ્ય અવયવ લખી દઈએ કે 75ના અવિભાજ્ય અવયવ 3 ગુણ્યા 5 ગુણ્યા 5. બરાબર. 3 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે કે 3 પંચા 15, 15 પંચા 75. એ રીતે 69ના અવિભાજ્ય અવયવ 3 ગુણ્યા 23. હવે તમે જોઈ શકો છો કે આની અંદર આ 3 અને 69માં 3, બંનેમાં 3 3 સામાન્ય લાગે છે. અહીંયા 23, અહીંયા 5 છે, એટલે આ નહીં આવે. બરાબર. એટલે આપણે 75 69માં સામાન્ય અવયવ આપણને મળશે 3. એટલા માટે આપણે કહી શકીએ કે 75 અને 69નો ગુસાઅ આપણને 3 મળશે. જવાબમાં લખી શકીએ કે માગ્યા મુજબનું મહત્તમ વજનનું મૂલ્ય 3 કિલોગ્રામ છે. બરાબર. તો આ રીતે આપણે વ્યવહારુ કોયડાના દાખલા ઉકેલી શકીએ છીએ. આપણે એમાં એ નક્કી કરવાનું હોય છે કે ગુસાઅ શોધવાનું છે કે લસાઅ શોધવાનું છે. એ આપણે શબ્દ પરથી પકડી શકીએ છીએ. આપણને બેઠું નહીં આપે કે ગુસાઅ શોધો કે લસાઅ શોધો, એ આપણે શબ્દ પરથી પકડવું પડશે. ઓકે. હવે એક લસાનો દાખલો છે. મિત્રો, તમે લસાઅ શીખવાડવાના છે તો અહીંયા ડાયરેક્ટ કોયડા ઉકેલ આવ્યો છે, એટલે થોડી તકલીફ સમજવામાં પડે કેટલાકને. લગભગ આ ચેપ્ટર લસાઅ ગુસાઅવાળું 5મા ધોરણમાં આવતું હતું, એટલે લસાઅ ગુસાઅથી બધા વિદ્યાર્થીઓ વાકેફ હશે. પણ કોઈને તકલીફ હોય તો આપણે એ બીજા જે એક્સ્ટ્રા વિડીયો બનાવીએ છીએ એની અંદર હું લસાઅને કેવી રીતે ડિટેલમાં આપણે શરૂઆતથી કેવી રીતે શોધતા શીખાય એક વિડીયો મૂકીશ, એમાં તમે જોઈ શકશો. અહીંયા તમે જુઓ કે 3 છોકરાઓ એક જ જગ્યાએથી એક સાથે પગ ઉપાડી ચાલવાની શરૂઆત કરે છે. એમના પગલાંનું માપ અનુક્રમે 63 સેન્ટીમીટર, 70 સેન્ટીમીટર અને 77 સેન્ટીમીટર છે. એમાંથી દરેક કેટલું લઘુત્તમ અંતર નક્કી કરે છે, જે અંતર પૂરેપૂરું પગલોમાં નિશ્ચિત થઈ જાય. લઘુત્તમ શબ્દ મેં તમને આગળ પણ કહ્યું હતું. અહીંયા લઘુત્તમ શબ્દ એટલે નાનામાં નાનું. તો હવે આના આધારે તમે કહી શકો કે આના આપણે લસાઅ શોધવો પડે. બરાબર. હવે દરેક બાળક લઘુત્તમ અંતર ચાલુ તે શોધવા માટે આપણે લસાઅ લેવો પડે. અહીંયા આગળ આપણી પાસે માપ છે 63, 70 અને 77.
તો આપણે આગળ અવિભાજ્ય અવયવ ઉપાડતા હતા એ રીતે નહીં કરીએ. આમાં એક કોમન 63, 70 અને 77 લઈશું, એને આપણે ભાગવાનો પ્રયત્ન કરીશું આ રીતે. તો અહીંયા પણ આપણે જેમ બને એમ નાનામાં નાના અવયવ પાડવાનો પ્રયત્ન કરીશું. 63 છે આપણે જાણીએ છીએ કે એને 2 વડે નહીં ભાગી શકાય, કારણ કે એકમનો અંક 3 છે. 70માં એકમનો અંક 0 છે, ભાગી શકાશે. 77 છે, એમાં એકમનો અંક 7 છે, 2 વડે નહીં ભાગી શકાય. કંઈ વાંધો નહીં, 2 વડે, 3 વડે, 4 વડે, 5 વડે, 7 વડે એ રીતે ભાગવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે 70ને 2 વડે ભાગી શકાય છે, તો આપણે પહેલાં બે વડે જ ભાગીશું. તો 2 મૂકીશું અહીંયા, બરાબર, ભાગફળમાં. હવે 63ને ના ભાગી શકાતા હોય તો 63 નીચે ઉતારો. તો 63ના 63 નીચે ઉતાર્યા. આ 70ને 2 વડે ભાગી શકાય છે, એટલે 70 ભાગ્યા 2 કરીશું, 35 મળે. 35 ગુણ્યા 2 70, એ રીતે પણ 35 ગુણ્યા 2 એ રીતે પણ કરી શકો છો. 70 ભાગ્યા 2 એટલે 35, બરાબર. 77ને 2 વડે ના ભાગી શકાય તો નીચે ઉતારો, બરાબર. હવે અહીંયા તમે જુઓ 63, 35 અને 77, આમાં કોઈનો એકમનો અંક 2, 4, 6, 0 નથી, એટલે 3માંથી એકને પણ 2 વડે ના ભાગી શકાય. હવે આપણે 3 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ. તો મેં 3 વડે ભાગવા માટે અહીંયા 3 મૂક્યા, બરાબર. હવે 3 વડે ભાગીશું તો 21 તારી 63, બરાબર. આ 21 ગુણ્યા 3, 21 તારી 63. 35ને ના ભાગી શકાય 3 વડે, તો 35 મેં નીચે ઉતાર્યા છે, બરાબર. 77ને 3 વડે ના ભાગી શકાય તો મેં નીચે ઉતાર્યા. હવે અહીંયા એકમનો અંક 1 છે, અહીંયા 5 છે, અહીંયા 7 છે. હજુ પણ આપણે 2 વડે નથી ભાગી શકતા આના 3ને, તો 3 વડે ભાગો. 3 વડે 21 એકલા જ ભાગાશે, 7 તારી 21. તો ચલો 3 વડે ફરીથી ભાગવાનો પ્રયત્ન કરીએ, તો 7 ગુણ્યા 3, 7 તારી 21, બરાબર. હવે 35ને ના ભાગી શકાય, 35ને ના ભાગી શકાય એટલે 35 નીચે ઉતાર્યા મેં. 77ને 3 વડે ના ભાગી શકાય, 77 નીચે ઉતાર્યા. હવે તમે જોઈ શકો છો આપણી પાસે 5, 35 અને 77 બાકી રહ્યા. તો આપણે આને 5 વડે ભાગીએ. 2 વડે, 3 વડે ના ભાગી શકાય, 7ને, 35 ને 77ને, તો આપણે 5 વડે ભાગીએ. તો 5 વડે ભાગવા માટે 7ને 5 વડે ભાગી શકતા નથી, એટલે 7 નીચે ઉતાર્યા મેં. 35 છે, તો 35ને 5 વડે ભાગે તો 7 પંચા 35. 77ને 5 વડે ભાગી ના શકાય, 77 નીચે ઉતાર્યા, બરાબર. હવે આપણે જોઈ શકીએ છીએ આપણી પાસે 7, 7, 77 બાકી રહે. તો હવે આને 7 વડે જ ભાગી શકાશે, બરાબર. એકમનો અંક 7 છે એટલા માટે. તો 7 વડે ભાગીએ તો 7 એકા 7, 7 એકા 7 અને 11 સત્તા 77. હવે 11ને 11 વડે જ ભાગી શકાય, એટલે પાછા 11 મૂક્યા. 1, આ 1 નીચે ઉતાર્યા, 11 એકા 11. તો આપણી પાસે અવયવ મળ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 11, બરાબર. માટે 63, 70 અને 77નો લસાઅ શોધવા માટે આપણી પાસે જે અવયવ મળ્યા એ બધાનો ગુણાકાર કરીએ. તો 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 11. 3 દુ 6, 6, 6 તારી 18, 18 પંચા 90, 90 ગુણ્યા 7, 630. 630 ગુણ્યા 11 કરીએ તો આપણને 6930 મળે. ગુણાકાર કરવાનો 6930, એટલે લસાઅ આપણને મળે છે 6930. એટલે કહી શકીએ કે આથી જરૂરી લઘુત્તમ અંતર 6930 સેન્ટીમીટર થાય. તો આપણે આ રીતે લસાના દાખલા ગણી શકતા હોઈએ છીએ. તો આપણે આ 2 દાખલા સુધી આજે આપણે જોઈએ. આગળના વિડીયોની અંદર આપણે આગળ વધીશું. આ બંને દાખલા આપણે નોટબુકમાં લખવાના છે. થેન્ક યુ.